હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રકરણ 6 ના જોશું. પ્રકરણ 6 વિભાગ ડી ની અંદર 47 અને 48 નંબર ઉપર જે બે ક્વેશ્ચન પૂછાય છે 4-4 માર્ક્સના. ક્યારેક બે પ્રમેય હોય તો લોટરી લાગી ગઈ. ક્યારેક એક પ્રમેય હોય ને એક રાઇડર હોઈ શકે, પ્રમેય સાથે દાખલો પણ હોઈ શકે, અને જો નસીબ માઠા હોય તો બે રાઇડર અથવા બે દાખલા હોઈ શકે, પ્રમેય ના હોય. પણ એવું બહુ ઇનકેસ બનતું હોય છે કે પ્રમેય ના હોય, બાકી બેઝિક વાળાને તો પ્રમેય હોય જ છે. તો કયા કયા દાખલા પૂછાઈ શકે, કયા કયા પ્રમેય પૂછાઈ શકે, કયા કયા રાઇડર પૂછાઈ શકે, તો આજના વિડીયોમાં આપણે પ્રકરણ 6 ના ધ હીરો ક્વેશ્ચન બધા જોશું કે જે બોર્ડની અંદર 100% એમાંથી કોઈ બે ક્વેશ્ચન તો પૂછાશે જ. તો પ્રકરણ 6 ના જો તમે આટલા દાખલા તૈયાર કરીને જાશો, માત્ર 12 જ દાખલા છે, આ 12 દાખલા તમે તૈયાર કરીને ગયા તો 100% તમને પ્રકરણ 6 ના જે 8 માર્ક્સની વેલ્યુ વિભાગ ડી માં ધરાવે છે એ તમને પૂરા મળશે. ઘણા વિદ્યાર્થી એમ કે છે, બેન અમે તો પ્રકરણ 6 નો એક જ દાખલો કરશું, બે આંકડા શાસ્ત્ર કરી નાખશું ને બે સંભાવના કરી નાખશું, 5 પૂરા થયા. તમને વિભાગ ડી માં 5 લખવાના હોય ને ત્યારે તમારે 6 ની તૈયારી રાખવાની. શું કામ? તો કદાચ આંકડા શાસ્ત્ર કે સંભાવનાનો કોઈ અઘરો દાખલો પૂછાણો અને કોઈ કારણસર તમને ના આવડ્યો તો તમને પ્રકરણ 6 નું સામે આવડતો હોય. ને પ્રકરણ 6 ના દાખલા કઈ બહુ અઘરા નથી, અત્યંત સરળ હોય છે, તો તમારે એની તૈયારી રાખવાની. તો આજના વિડીયોમાં આપણે જોશું પ્રકરણ 6 ના 47 ને 48 નંબર ઉપર કયા કયા પ્રકારના દાખલા પૂછાય છે, અને વિડીયો જવાબ શીખે છે તો આ 12 ક્વેશ્ચન તમે પાકા કરીને જાજો. હવે વધુ સમય ન બગાડતા ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. વિભાગ ડી ની અંદર પૂછાતા ધ હીરો ક્વેશ્ચન 47 અને 48 નંબર ઉપર કયા ક્વેશ્ચન પૂછાશે, તો ચાલો જોઈએ હવે એ ક્વેશ્ચન. હવે જોઈએ પ્રકરણ 6 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. 1 માર્ચ 2025 બોર્ડની જે એક્ઝામ છે એની અંદર તમારો જે વિભાગ ડીની અંદર 47 અને 48 નંબર ઉપર જે ક્વેશ્ચન હશે એ આ આઈએમપીમાંથી જ હશે. આ પ્રશ્નોને હું કહું છું બોર્ડના હીરો ક્વેશ્ચન, અને આમાંથી જ 100% 47 અને 48 નંબર ઉપર ક્વેશ્ચન હશે. તો તમે ધારો તો એનો સ્ક્રીનશોટ પાડી લ્યો, અથવા તમે કોઈ નોટમાં લખી લ્યો કે ટીક કરી લ્યો. સૌથી પહેલાં તો સાવ સરળ છે, સપ્રમાણતાનો પ્રમેય જે કમ્પલસરી બધાએ પાકું કરી જ રાખવાનું છે, અને એનો પ્રતિપ્રમેય પણ પાકું કરવાનું છે. જો તમારા નસીબ બહુ જ સારા હશે તો બંને ક્વેશ્ચન પ્રમેયના જ હશે બેઝિકમાં, તો ઘણો સારો પેપર નીકળ્યો કહેવાશે, કારણ કે બંને પ્રમેય અને બંને પ્રમેય તો આવડે જ. એના સિવાય તમને ક્વેશ્ચન જે છે 47-48 એના ઉપર કઈ રીતે પ્રશ્ન પૂછે છે, તો 47 ને 48 નંબર ઉપર એક પ્રમેય અને એક રાઇડર હોય, ક્યારેક બંને પ્રમેય હોય, અને ક્યારેક એક પ્રમેય અને દાખલો એક આપેલો હોય. અને જો તમારા નસીબ ખરાબ હોય ને ત્યારે બંને રાઇડર અથવા બંને દાખલા પણ હોય, પ્રમેય ન હોય. આવું બહુ ઇનકેસ બને છે. પ્રમેય તો હોય જ છે, એટલે જે પણ નબળા વિદ્યાર્થીઓ છે એણે પ્રમેય તો પાકું કરી જ લેવાનો છે, અને પ્રમેયની સાથે એક પ્રતિપ્રમેય હશે અથવા દાખલો કે રાઇડર હશે. તો કયા કયા દાખલા આવશે, કયા કયા રાઇડર આવશે, આપણે આ વિડીયોમાં એ જોશું. અને 100% આમાંથી જ ક્વેશ્ચન હશે, એટલે વિશ્વાસ રાખજો વિદ્યાર્થી. અને પ્રકરણ 6 ના જેટલા પણ હું તમને દાખલા આપું છું બોર્ડના આઈએમપી, એ 100% તમે જોઈને જાજો. એમાંથી જ ક્વેશ્ચન નંબર 47 ને 48માં હશે ક્વેશ્ચન. તો સૌ પહેલાં સપ્રમાણતાનો પ્રમેય જે બધાને ખબર છે, પછી સપ્રમાણતાનો પ્રતિપ્રમેય, અને ટેન્શન ન લેજો, વિડીયોમાં જ આના આન્સર શીખે આપેલા છે. પહેલાં આપણે ક્વેશ્ચન જોઈ લઈએ, પછી આન્સર પણ જોઈએ. તો આ સપ્રમાણતાનો પ્રમેય, સપ્રમાણતાનો પ્રતિપ્રમેય, પછી અહીંયા જોશો તો સાબિત કરવાનું છે કે EF સમાંતર QR છે. બહુ સરળ રીત છે એની પણ. 3 ક્વેશ્ચન છે અને 3 ક્વેશ્ચનના આન્સર લખો એટલે 4 માર્ક્સ મળે. પછી અહીંયા થિયરિકલ પ્રશ્ન છે, માંગ્યા મુજબ લખો. સમરૂપતાની બાબા શરત, સમરૂપતાની ખુખુ શરત, સમરૂપતાની બાખુબા શરત, અથવા બધા ચોરસ એકરૂપ છે કે કેમ તે જણાવો. તો આવી રીતે 4 ક્વેશ્ચન પણ પૂછી લે. તો જો આવા પ્રશ્નો હોય ને તો તમને ઘણા સરળ પડી જાય. તો 2 ક્વેશ્ચન તો તમારા પ્રકરણ 6 ના જ થઈ જાય 5માંથી. ત્યાર પછી તમે જોશો તો આ 5 નંબર ઉપર આજે આપ્યો છે OP ગુણ્યા OQ બરાબર OR ગુણ્યા OS. સાબિત કરો કે ખૂણો P બરાબર ખૂણો R અને ખૂણો Q બરાબર S રાઇડર છે. પછી 90 સેમી ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પર સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે.
જો વીજળીનો ગોળો જમીનથી 3.6 મીટર હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. 7મું ઉદાહરણ છે ચોપડીમાં અને મોસ્ટ આઈએમપી છે. આ દાખલા માટે તો હું કહું છું કે આ જે દાખલો છે 90 સેમી ઊંચાઈવાળી છોકરીનો, બરાબર, એ પુષ્પા દાખલો કહેશું આપણે એને. આ બધા દાખલા મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં પૂછાય જ છે. પછી એના પછી 7 નંબર ઉપર જુઓ તો આકૃતિમાં LM સમાંતર CB અને LN સમાંતર CD, તો સાબિત કરો કે AM/AB બરાબર AN/AD. તો આ પણ ચોપડીનો જ દાખલો છે અને મોસ્ટ આઈએમપી છે. અને આ બધા જ દાખલા આપણે આ વિડીયોમાં ગણશું, સમજશું, એટલે વિડીયોને અંત સુધી જોજો. અને આ વિડીયોમાં મેં માત્ર 12 થી 13 જ દાખલા આપ્યા છે અને કહું છું કે એમાંથી જ તમને બોર્ડમાં પૂછાશે. તો આટલા દાખલા જરૂરથી કરીને જાજો. સમજી લેજો કે આમાંથી જ બોર્ડમાંથી પૂછાવાનું છે. તો તમને વિભાગ ડીના 2 દાખલા 6થા ચેપ્ટરના આવડી જશે. એના પછી આ દાખલો છે 8 નંબર ઉપર. પછી આ 9 નંબર ઉપર રાઇડર આપેલો છે. પછી અહીંયા 11 નંબર લખ્યો છે પણ એકચ્યુઅલી 10 નંબર આવશે. અને એની અંદર ABCમાં P અને Q અનુક્રમે AB અને AC પરના બિંદુ હોય તો PQ સમાંતર BC છે. પછી તમને 2 ક્વેશ્ચન આપ્યા છે, એમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યા આપેલી છે. કોષ્ટક સ્વરૂપે પણ આપી શકે, આવી રીતે ક્વેશ્ચન સ્વરૂપે પણ આપી શકે. પછી છે 12મો દાખલો, એમાં 2 આકૃતિઓ આપી દીધી છે તમને અને એના ઉપરથી તમને 4 ક્વેશ્ચન જુઓ અહીંયા બાજુમાં પૂછ્યા છે, એના તમારે આન્સર લખવાના છે. આ બધું જ આપણે સોલ્વ કરવાના છીએ. પછી આ 12મો દાખલો, અહીંયા 13 એટલે 12મો દાખલો, બરાબર. એની અંદર જુઓ આકૃતિ અને એના માપ આપી દીધેલા છે તમને. તમારે 4 ક્વેશ્ચનના જવાબ આપવાના છે. તો ચાલો હવે આપણે જોઈએ એના જવાબો બધેના. સમપ્રમાણતાનો પ્રમેય, એમાં સૌથી પહેલાં તમારે વિધાન લખવાનો. જો વિધાન ના આપ્યો હોય તો વિધાન લખવો કમ્પલસરી થઈ જશે. કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા હોય તો એ બાકીની 2 બાજુઓ છે એને ભિન્ન બિંદુમાં છેદે અને એના દ્વારા કપાતા રેખાખંડો સમપ્રમાણમાં વિભાજન કરે છે. પછી આપણે લખશું પક્ષ. ત્રિકોણ ABCમાં DE સમાંતર BC છે અને D બિલોંગ્સ ટુ AB. અહીંયા મેં શોર્ટકટમાં લખ્યું છે, તમે પણ જોઈ શકશો. આપણે લખવાનું કે ત્રિકોણ ABCમાં DE સમાંતર BC છે, એટલે DE અને BC સમાંતર છે. D બિલોંગ્સ ટુ AB એટલે D એ AB ઉપર આવેલો છે. જો આ સંજ્ઞા છે પણ તમને આ સંજ્ઞા સ્વરૂપે ન લખવો હોય તો તમે એમ પણ લખી શકો કે D એ AB ઉપર આવેલો છે અને E એ AC ઉપર આવેલો છે. પછી આપણે સાબિતી ઝડપથી જોઈએ તો સાબિતીની શરૂઆત 2 ચોકડીથી કરવાની. 2 ચોકડી એટલે કે આપણે આમ લખવાનું કે BE અને CD જોડો. અને પછી અહીંયા જો બાજુની આકૃતિમાં મેં નિશાનીઓ કરી છે એ પ્રમાણે આપણે કરીએ તો સૌથી પહેલાં કહેશું BE અને CD જોડો. પછી DM એ AC ઉપર લંબ છે અને EN AB ઉપર લંબ છે. એટલે શરૂઆત આપણે આ 2 ચોકડીથી કરી, બરાબર. આ 2ને જોડો. DM એ AC ઉપર અને EN એ AB ઉપર લંબ છે. ત્યાર પછી નંબર 1, અહીંયા 4 સ્ટેપમાં આપણે પ્રમેય કરવાનું એટલે ઝડપથી થશે. નંબર 1ની અંદર આપણે આ ઉપરનો ત્રિકોણ લેશું ADE અને એનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. હવે અહીંયા આપણે ડાબી બાજુ લેવાનું કે ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ. જો ત્રિકોણ ADEનું એક ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2. હવે પાયો ડાબી બાજુનો લેશું આપણે. આ પાયો AD અને EN વેધ. પછી તરત જ એની નીચેનો ત્રિકોણ લેવાનો, ત્રિકોણ DBEનું ક્ષેત્રફળ, એમાં DB પાયો. પહેલાં AD પાયો લીધો તો હવે શું લેશું? DB પાયો. અને વેધ ઉપરનો જ લેવાનો EN, કારણ કે DB નામ લંબાવો તો EN આવી જાય. પછી એ 2 ત્રિકોણના ક્ષેત્રફળ શોધાઈ ગયા. ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ જોયો, પાયો ગુણ્યા વેધ, અને DBEનું ક્ષેત્રફળ જોયો, પાયો અને વેધ. એ બંનેને એકબીજાના છેદમાં લઈ લો. બંનેને એકબીજાના છેદમાં લેવો, સરખું ઉડાડો એટલે તમને મળશે પરિણામ 1 AD/BD. ફરીથી પાછો તમે AD ત્રિકોણ લ્યો. હવે જમણી બાજુ AE પાયો, DM વેધ, અને એની નીચેનો જ બરોબર ત્રિકોણ જે મેં અલગ નિશાનીઓથી દેખાડ્યો છે, EC પાયો અને DM વેધ. જો ADE, હવે એની જમણી બાજુ AE પાયો, DM વેધ, અને એની નીચેનો જ જમણી બાજુનો ત્રિકોણ EC પાયો અને વેધ DM. હવે એ લખ્યા પછી એ બંનેના ક્ષેત્રફળને પણ આપણે એકબીજાના છેદમાં લઈ લેવાનું છે. છેદમાં લઈ સરખું ઉડાડો એટલે AE/EC મળશે તમને પરિણામ 2. હવે છેદની અંદર જે 2 ત્રિકોણ છે DBE અને DEC, તેના માટે લખવાનું કે ભાઈ ત્રિકોણ DBE અને DEC છે એ એક જ પાયા DE ઉપર અને 2 સમાંતર રેખાની વચ્ચે છે, માટે બંનેના ક્ષેત્રફળ કેવા હોય? સરખા હોય. આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હશે? સરખા હશે. DBE અને DEC ના અહીંયા ADE લખાઈ ગયું છે પણ આવશે શું? DBC.
DBC અને DEC બંનેના ક્ષેત્રફળ કેવા હોય? સરખા હોય. એટલે કે જે છેદમાં આપણે લીધા છે બે ત્રિકોણ, એ બે ત્રિકોણ માટે લખવાનું કે એક જ પાયા DE ઉપર અને બે સમાંતર રેખાની વચ્ચે છે. જો આ બે ત્રિકોણ છે, આ એક જ પાયા DE ઉપર ને બે સમાંતર રેખાની વચ્ચે છે. એ પરિણામ 3 આપી, પરિણામ 1, 2 ને 3 પરથી આપણે જે સાધ્ય છે એ અહીંયા લખી નાખવાનું. એટલે આ થયો આપણો સપ્રમાણતાનો પ્રમેય, જે બધાને આવડે જ છે. હવે આપણે જોઈએ પ્રતિપ્રમેય. હવે જોઈએ આપણે સપ્રમાણતાનો પ્રતિપ્રમેય. એનું વિધાન: જો ત્રિકોણની બે બાજુને છેદતી રેખા તે બાજુના સમપ્રમાણમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય. જો ત્રિકોણને છેદતી રેખા, એટલે આ ત્રિકોણને છેદતી રેખા DE છે, એ બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે અને એના સપ્રમાણમાં વિભાજન કરે છે. તો સાબિત કરવાનું છે કે DE સમાંતર BC છે. એટલે પક્ષ સાધ્ય અહીંયા બદલી ગયા તો પ્રતિપ્રમેય થઈ ગયો. અહીંયા લખશું કે ત્રિકોણ ABCમાં DE છે એ AB ને Dમાં અને AC ને Eમાં છેદે છે, જેથી કરી AD છેદમાં DB અને AE છેદમાં EC થાય છે. એ આપણો શું થશે? પક્ષ. અને સાધ્યની અંદર આપણે લખશું DE સમાંતર BC. બરાબર? ત્રિકોણ ABCમાં આપણે લખશું કે DE રેખા AB ને Dમાં ને AC ને Eમાં છેદે છે, જેથી AD છેદમાં DB અને AE છેદમાં EC થાય છે ને સાધ્યમાં DE સમાંતર BC. હવે ધારો કે E સિવાયનો કોઈ બિંદુ E' છે અને E સિવાયનો બિંદુ જો E' હોય તો AD છેદમાં DB અને AE' છેદમાં શું થાય? EC થાય. અહીંયા આપણે શું ધાર્યું છે કે ધારો કે E સિવાયનો બીજો બિંદુ E' છે અને DE' છે એ BCને સમાંતર છે, એમ આપણે ધારેલું છે કે E સિવાયનો કોઈ બિંદુ E' છે અને DE' સમાંતર BC છે એમ ધારવાનું છે. જો DE' સમાંતર BC હોય તો AD છેદમાં DB બરાબર AE' છેદમાં EC થાય. કારણ કે જો આ બે સમાંતર હોય તો આપણે સમાંતર સપ્રમાણતાના નિયમ મુજબ આમ જ કરીએ 6.1 મુજબ AD છેદમાં DB અને AE' છેદમાં EC થયો કહેવાય. પણ AD છેદમાં DB બરાબર, તો અહીંયા પક્ષમાં જુઓ તો AD છેદમાં DB બરાબર તો શું છે? AE છેદમાં EC છે. પણ આપણે જે અહીંયા DE સમાંતર BC લીધો તો આપણો આન્સર શું આવ્યો? AD છેદમાં DB બરાબર AE' છેદમાં EC. AD છેદમાં DB AE' છેદમાં EC. પણ પક્ષમાં આપણને આમ કીધું છે તો આ બે સરખા, તો આ બંને પણ કેવા થાય? સરખા થાય. કે પક્ષમાં આપણને કહે છે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC થાય અને અહીંયા AD છેદમાં DB બરાબર આ મળ્યું, એટલે આ બંને કેવા થયા? સરખા. જો આ બંને સરખા તો AE' અને AE સરખા, EC અને EC સરખા, આ બંને પણ સરખા, આ બંને પણ સરખા. એનો મતલબ E' અને E સરખો થયો કહેવાય. કારણ કે E' અને એ સરખા તો E' ને E પણ સરખા, CC સરખા તો E' ને E પણ સરખા. તો DE અને DE' પણ કેવા થયા કહેવાય? સરખા. જો DE' અને DE સરખા હોય તો DE' સમાંતર BC છે, તો DE સમાંતર પણ શું થાય? BC થાય. તો આ થયો આપણો બીજો પ્રમેય. હવે જોઈએ આપણે દાખલા નંબર 3. બિંદુ E અને F એ PQRની બાજુ અનુક્રમે PQ અને PR ઉપર આવેલા છે અને EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. એટલે આપણે જણાવવાનું છે કે EF અને QR સમાંતર છે કે નહીં. બહુ ઇઝી દાખલો છે. જો આપણે અહીંયા એની આકૃતિ પણ દોરેલી છે. હવે જોઈએ તો આ આપણી આકૃતિ કે ત્રિકોણ PQRમાં આપણને જે પ્રમાણે રકમ કીધી છે એ પ્રમાણે બિંદુ E PQ ઉપર છે અને બિંદુ F છે એ PR ઉપર છે. હવે આપણે જે રકમ આપી છે એ પ્રમાણે આપણે સાબિત કરવાનું છે કે EF અને QR સમાંતર છે કે નહીં. તો સૌથી પહેલાં આપણે રકમ ઉપર નજર કરીએ. તો જો અહીંયા રકમ આપ્યું છે PE 3.9, EQ 3, PF 3.6 અને FR 2.4. તો અહીંયા જુઓ પહેલો દાખલો, એની અંદર આપણે સૂત્ર કેવી રીતે આપણે બનાવશું? તો આપણે જે 6.1નો પ્રમેય છે એના પ્રમાણે જ આપણે સૂત્ર બનાવશું. અહીંયા તમને આપ્યો છે PE 3.9 EQ. તો જો PE છેદમાં EQ 6.1ના પ્રમેય મુજબ PE છેદમાં EQ અને PF છેદમાં શું આવે? FR. PE આપી દીધો છે તમને 3.9, EQ આપ્યો છે 3, PF આપ્યો છે 3.6 અને FR આપ્યો છે 2.4. એના છેદ ઉડાડો તો 13 તેરી 39 એટલે 1.3 અને 3.6 ને 2.4ના છેદ ઉડાડશો તો 12 તેરી 36 ને 12 દુ 24, 3/2 એટલે 1.3 થાય નહીં. એનો મતલબ કે અહીંયા EF અને QR સમાંતર નથી. જો આ બે સરખા થાય તો સમાંતર કહેવાય, ન થાય તો ન કહેવાય. એવી જ રીતે બીજો દાખલો જોઈએ. PE 4, QE 4.5. તો જો આ PE અને QE, પછી
PF અને FR, તો વળી જ સૂત્ર વાપરશું, PE છેદમાં EQ. જો આ સેમ સૂત્ર વાપર્યો, PE છેદમાં EQ અને PF છેદમાં FR. હવે PE આપેલા છે તમને 4, QE આપ્યા છે 4.5, PF આપ્યા છે 8 અને RF આપ્યા છે 9. અહીંયા આપણે જેના છેદ ઉડાડીએ તો 4, 4.5. હવે 8ના ભાગ પાડો તો 4 દુ 8 ને 4.5 ગુણ્યા 2 9 થાય. તો આ બંને કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. સરખા થઈ ગયા તો EF સમાંતર QR છે. પછી ત્રીજો દાખલો જોઈએ. PQ બરાબર 1.28. અહીંયા જો PQ એટલે આ આખી બાજુનો માપ આપેલો છે. PQ 1.28, આ આખી બાજુનો માપ 1.28 છે. અને PR એ પણ આખી બાજુ છે 2.6. PE 0.18 અને PF છે 0.36. જો આખી બાજુ આપી હોય તો આપણે આ રીતે લખવાનો, PE એક આ નાની બાજુ એના છેદમાં મોટી બાજુ, PE છેદમાં PQ બરાબર PF છેદમાં PR. હવે એની એક કિંમત મૂકી દઈએ, PE છેદમાં PQ, PF છેદમાં PR. આ એની કિંમત મેં મૂકી. હવે છેદ ઉડાડીએ તો 18 દુ, હવે જો અહીંયા મેં શોર્ટકટ રીત વાપરી, કારણ કે અહીંયા છેદ ઉડાડો કે ખપેમ કરી આ બે સરખા થાય તો આપણે કહી શકીએ. તો અહીંયા મેં શું કર્યું, જો અહીંયા 36 છે તો 18 ને 2 વડે ગુણું તો 36 થઈ જાય છે, અને 128 ને 2 વડે ગુણું તો 256 થઈ જાય છે. તો તમે કાંના છેદ ઉડાડો, 18 દુ 36 ને 128 દુ 256, તો પણ આ બે સરખા થઈ ગયા. અથવા આને 2 વડે ગુણો તો પણ આ બે સરખા થઈ ગયા, અને આ બે સરખા થઈ ગયા એટલે એ કેવા કહેવાય? સમાંતર કહેવાય. પછી આપણને આપી છે શરતો, થિયરિકલ પ્રશ્ન છે આપણો. એમાં કહે છે માંગ્યા મુજબ લખો. સમરૂપતાની બા શરત લખો, સમરૂપતાની ખુખુ શરત, બાખુબા શરત, અને બધા ચોરસ એકરૂપ છે કે નહીં જણાવો. તો જોઈએ હવે એ આન્સર. તો પહેલાં છે આ બાની શરત. જો બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુ બીજા ત્રિકોણને અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય, એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય, તો તેમના અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોય અને તેથી બે ત્રિકોણ સમરૂપ કહેવાય. તો આ હતી બાની શરત. પછી જોઈએ આપણે ખુખુની શરત. જો ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેની બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય અને તેથી બે ત્રિકોણ પણ કેવા થાય? સમાન થાય. ફરીથી એકવાર જોઈએ. ખુ એટલે જો ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય એટલે કે સમપ્રમાણમાં હોય, તેથી તે બે ત્રિકોણ સમરૂપ કહેવાય. તેને આપણે ખુખુની શરત કહીએ છીએ. પછી બાખુબા. જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુને અંતર્ગત હોય એ બંને બાજુઓ પણ સમપ્રમાણમાં હોય, એટલે કે એ ખૂણો જે બે બાજુઓથી બને છે એ બે બાજુઓ પણ સમપ્રમાણમાં હોય, તો તે બે ત્રિકોણ સમરૂપ છે એને બાખુબાની શરત કહેવાય. પછી ચોથો ક્વેશ્ચન હતો, બધા ચોરસ એકરૂપ હોય તો આ વિધાન ખોટું છે. એકરૂપ ન હોય આપણે એમ કહી શકીએ કે બધા ચોરસ સમરૂપ હોય. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5. અને ક્વેશ્ચન નંબર 5 મેં તમને કીધું હતું એ પ્રમાણે રાઇડર છે. જુઓ અહીંયા આકૃતિ પણ મેં દોરેલી છે. હવે આપણે પક્ષમાં કીધો છે કે OP ગુણ્યા OQ બરાબર OR ગુણ્યા OS છે. બરોબર, એ આપણને આપી દીધું છે. અને સાધ્યમાં આપણે સાબિત કરવાનું છે કે ખૂણો P બરાબર R અને ખૂણો Q બરાબર S થવો જોઈએ. તો હવે જો આપણે પક્ષની જ મદદ લેશું તો પક્ષમાં આપણને કીધું છે કે ભાઈ OP ગુણ્યા OQ અને OR ગુણ્યા OS. તો જો આ OP, આ OR અહીંયા ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. OS અહીંયા કને ગુણાકારમાં છે તો OQ આ સાઈડ આવે તો ભાગાકારમાં. એટલે ટૂંકમાં મેં OQ અને ORની જગ્યા બદલી. OR અહીંયા છેદમાં લઈ આવી અને OQ છે એ ઓલી સાઈડના છેદમાં લઈ આવી. તો હવે આપણે જોઈએ તો કેવી રીતે બન્યું. OP તો છેદમાં શું આવ્યો? OR આવ્યો. અને OS તો છેદમાં શું આવ્યો? OQ આવ્યો. બરાબર, તો એ બાજુઓ કેવી થઈ આ બંને ત્રિકોણમાં? કયો ત્રિકોણ? તો ત્રિકોણ POS અને ત્રિકોણ ROQ. એની અંદર OP બાજુ અને OR બાજુ અને OS બાજુ અને OQ બાજુ એ બંને કેવી છે? સમપ્રમાણમાં છે. આપણે એના માટે નિશાની એ કરીએ કે આ OP બાજુ છે એ OR ને કેવી છે? સમપ્રમાણમાં છે. એટલે OP છેદમાં OR અને OS અને OQ પણ કેવી છે? સમપ્રમાણમાં છે. એટલે બાજુઓ સમપ્રમાણમાં છે. અને એ બે બાજુઓને અનુરૂપ બનતો ખૂણો, તો ખૂણો આ થયો. બે બાજુઓને અંતર્ગત બનતો ખૂણો POS અને ROQ. POS અને ROQ કેવા થયા? સરખા. તો જુઓ અહીંયા બાખુબા પ્રમાણે આ બે ત્રિકોણ જે છે
POS અને ORQ એ બંને કેવા થયા કહેવાય? સમરૂપ થયા કહેવાય. જો હવે આ બંને ત્રિકોણ સમરૂપ હોય તો ખૂણો P બરાબર ખૂણો R થાય અને ખૂણો S બરાબર ખૂણો શું થયો? Q થયો, જે આપણે સાબિત કરવાનો હતો. એટલે કે અહીંયા આપણે બાખુબાની શરતનો ઉપયોગ કર્યો. OP છેદમાં OR, OQ છેદમાં OS. એટલે આ બાજુઓ થઈ સમપ્રમાણમાં. કયા બે ત્રિકોણની? તો POS અને ROQ. આ બે ત્રિકોણની બાજુઓ સમપ્રમાણમાં અને ખૂણાઓ પણ એકરૂપ થયા. એટલે આપણે બાખુબાની શરત પ્રમાણે એ બે જે ત્રિકોણ છે, હવે આને એ જ રીતે ગોઠવવાનો. PO તો OR જ આવવો જોઈએ એની સાથે. PO, RO અને POS. તો એની સાથે શું આવશે? ROQ. POS અને ROQ. તો એ બંને સરખા થયા તો એને અનુરૂપ ખૂણાઓ પણ કેવા હોય? એકરૂપ હોય. તો આ હતો આપણો રાઇડર. પછી દાખલા નંબર 6, જે ઉદાહરણ 7નો છે કે AB થાંભલાની ઊંચાઈ છે 3.6. હવે CD નામની છોકરી છે. અહીંયા કને CD છે એ શું છે? છોકરીની ઊંચાઈ છે. આ AB થાંભલો અને આ CD ઊંચાઈ. હવે છોકરી છે એ 1.2 મીટરની ઝડપથી થાંભલાથી દૂર જઈ રહી છે. હવે છોકરીની ઊંચાઈ, તો છોકરીની ઊંચાઈ આપણને સેમીમાં આપી છે 9 સેમીમાં, એટલે મેં અહીંયા એને મીટરમાં ફેરવી નાખી છે. 100 સેમી એટલે 1 મીટર, તો 90 સેમી એટલે કેટલા મીટર? તો 90 ભાગ્યા 100 એટલે 0.9 મીટર. એટલે છોકરીની ઊંચાઈ કેટલી થશે? 0.9. થાંભલાની ઊંચાઈ આપણને આપી દીધી છે 3.6. હવે આપણે શોધવાનું છે છોકરીનું પડછાયો. જ્યારે એ 1.2 મીટરની ઝડપથી દૂર જાય છે ત્યારે છોકરીનો જે પડછાયો છે 4 સેકન્ડ પછીનો, તો છોકરીનો પડછાયો 4 સેકન્ડ પછીનો DE છે એ આપણે શોધવાનો છે. તો સૌથી પહેલાં તો છોકરી અહીંયા B થી D કેટલું અંતર કાપ્યું એ જોવું પડશે. તો આપણને કીધું છે કે એ 1.2 મીટરની ઝડપથી અંતર કાપી રહી છે અને 4 સેકન્ડ હાલી છે. તો આપણે લખવાનું કે 1 સેકન્ડમાં એ 1.2 મીટર અંતર કાપે છે, કારણ કે આપણે કીધું છે કે એ 1.2 મીટર પર સેકન્ડની ઝડપથી અંતર કાપે છે. એટલે કે 1 સેકન્ડમાં 1.2 મીટર અંતર કાપે છે. તો એણે B થી D અંતર કાપ્યું ત્યારે 4 સેકન્ડ લાગી હતી. તો 4 સેકન્ડે એણે કેટલું અંતર કાપ્યું? અહીંયા કને જે આપેલું છે કે કાપેલું અંતર, તો તમને રકમમાં કીધેલું છે કે 1.2 મીટર પર સેકન્ડની ઝડપ, એટલે 1.2 મીટર 1 સેકન્ડમાં કાપે છે. B થી D સુધીનું અંતર એણે 4 સેકન્ડ લાગી હતી. તો 4 સેકન્ડમાં એણે કેટલું અંતર કાપ્યું? 4.8 મીટર. એટલે BD આપણને મળી ગયો 4.8 મીટર. બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો જે છોકરીનો જે પડછાયો છે DE, એના માટે મેં પહેલાં X ધારી લીધો. હવે આપણે જોઈએ કે ત્રિકોણ ABE અને CDE. ત્રિકોણ ABE એટલે આખો મોટો ત્રિકોણ અને ત્રિકોણ CDE એટલે આ નાનો ત્રિકોણ. એની અંદર જોઈએ તો આ ખૂણો B 90નો થાય અને આ ખૂણો D પણ કેટલાનો થાય? 90નો થાય. એટલે ખૂણો B અને D 90ના થાય, કારણ કે બંને શિરોલંબ હોય. બરાબર. એટલે આપણે આ ખૂણો પણ કેટલાનો થયો કહેવાશે? 90નો. અને આ ખૂણો પણ કેટલાનો થયો કહેવાશે? 90નો. તો એ બે ખૂણા સરખા. પછી જુઓ ABEની અંદર એક ખૂણો E આવે છે અને CDEની અંદર એક ખૂણો E આવે છે. એટલે ખૂણો E સામાન્ય ખૂણો થયો. તો ખૂખું શરત પ્રમાણે આ બંને ત્રિકોણ છે એ કેવા થઈ ગયા? એકરૂપ થયા, સમરૂપ થયા. હવે જો સમરૂપ હોય તો હવે આપણે શોધવાનું શું છે? એના પ્રમાણે આપણે સૂત્ર બનાવવાનું. આપણે DE શોધવો છે. બરાબર. જો DE શોધવો હોય તો આપણે શું લખવાનું? BE છેદમાં DE લખવાનો. તો BE છેદમાં DE, કારણ કે આપણો જે ત્રિકોણ છે આપણે ખ્યાલ આવી ગયો છે કે આપણે DE શોધવો છે. તો આપણા ત્રિકોણની અંદર જે સમરૂપ થયા છે ત્રિકોણ, એમાં DE આવ્યો. તો શેના છેદમાં આવવો જોઈએ? BEના છેદમાં DE આવવો જોઈએ. તો એક તો આપણે એ લખ્યો. હવે એના સિવાયનો બરાબરમાં કયો લખવાનો? તો એવો માપ લખવાનો કે જેના બે માપ આપણા કને હોય. જેમ કે આપણા આગળ ABનો માપે છે અને CDનો માપે છે. તો મેં લખ્યું AB છેદમાં CD. હવે AB આપ્યા છે 3.6, CD આપ્યા છે આપણને 9, જે આપણે હમણાં જ શોધ્યા 0.9. પછી BE, તો જુઓ અહીંયા કને આ BE, તો આપણે BDનો માપ શોધ્યો છે. કેટલો શોધ્યો છે? 4.8. અને DE માટે આપણે સુધાર્યો છે X. બરાબર. તો BD વત્તા DE, તો આખો BE થાય 4.8 વત્તા X. તો અહીંયા કને આપણે AB 3.6, CD 0.9, BE, તો B હજી એકવાર જોઈએ તો BD વત્તા DE એટલે 4.8 વત્તા X. BD એ શોધેલો છે ને આ X. એટલે આવશે
બી 4.8 વત્તા એક્સ ને ડીઈ માટે આપણે એક્સ ધાર્યો છે. અહીંયાથી છેદ ઉડે છે તો ઉડાડી લ્યો. 9 ચોક 36 એટલે 4 પોઈન્ટ નીકળી ગયા. એટલે 4 બરાબર 4.8 વત્તા એક્સ છેદમાં એક્સ. આ એક્સ અહીંયા આવે તો ગુણાકારમાં એટલે 4x બરાબર 4.8 વત્તા એક્સ. વત્તા એક્સ આ સાઈડ આવે તો માઇનસ એક્સ એટલે 3x બરાબર 4.8 એટલે એક્સ બરાબર 4.8. આ 3 ગુણાકારમાં છે. અહીંયા આવે ભાગાકારમાં 16 તેરી 48 એટલે 1.6. એક્સ આપણે ડીઈ માટે ધાર્યો છે એટલે ડીઈ મીન્સ કે પડછાયો 1.6 મીટરનો છે. મોસ્ટ આઈએમપી આ દાખલો છે. પછી એના પછીનો ક્વેશ્ચન જોઈએ. 7 એમાં આકૃતિ આપી છે. આ એ રાઇડર છે. એમાં કહે છે કે LM સમાંતર BC છે અને LN સમાંતર CD છે અને સાધ્યમાં આપણે સાબિત કરવાનું છે AM છેદમાં AB બરાબર AN છેદમાં AD. તો અહીંયા તમે આકૃતિ જોશો તો પહેલાં ખાલી તમે આ ત્રિકોણ વિશે વિચાર કરો. કયો ત્રિકોણ? તો ACB. એમાં ML સમાંતર BC આપેલો જ છે તમને. LM સમાંતર BC. જો આ બે સમાંતર હોય તો આપણે 6.1 પ્રમેય મુજબ લખી શકીએ કે AM છેદમાં MB બરાબર AL છેદમાં LC. તો જો ત્રિકોણ ABCમાં LM સમાંતર BC છે, ખાલી આ જ ત્રિકોણ વિશે વિચારો, ABC વિશે જ ખાલી. તો LM સમાંતર BC હોય તો પ્રમેય 6.1 મુજબ AM છેદમાં MB બરાબર AL છેદમાં LC થાય. પરિણામ 1. પછી એની નીચેના ત્રિકોણ વિશે વિચારો. ત્રિકોણ ADC, એની અંદર તમને સાધ્યમાં જ કીધું છે કે LN અને DC સમાંતર છે. જો આ બે સમાંતર હોય તો 6.1 પ્રમેય મુજબ AL છેદમાં LC બરાબર AN છેદમાં ND થાય. પરિણામ 2. હવે પરિણામ 1 અને 2 ને ધ્યાનથી જોશો તો LLC AL છેદમાં LC આ બંને સરખા છે તો આ બંનેની વેલ્યુ પણ કેવી હોવી જોઈએ? સરખી. એટલે AM છેદમાં MB અને AN છેદમાં ND પણ કેવા હોવા જોઈએ? સરખા, જે આપણે સાબિત કરવાનું હતું. પછી ક્વેશ્ચન નંબર 8. એમાં સૌથી પહેલાં આપણને DOC શોધવાનું કહે છે. તો જો DO અને C, તો આપણે જોઈએ આ એક રેખા છે અને આ એને કાપતો રેખાખંડ, તો એનાથી આ રેખી ખૂણાની જોડ બની કહેવાય. તો આપણે અહીંયા સીધો લખશું કે ખૂણો DOC, માપખૂણો DOC વત્તા માપખૂણો COB બરાબર 180 રેખિક ખૂણાની જોડ. હવે DOC આપણે ખબર નથી, COB આપણે ખબર છે કેટલા છે? 125 બરાબર 180 એટલે DOC વત્તા 125 અહીંયા આવે તો માઇનસ 125 એટલે DOC કેટલા મળશે આપણને? 55. હાલો, DOC 55 મળી ગયા. હવે આપણે કહે છે ખૂણો C શોધો, એટલે કે શોધવાનું કહે છે DCO શોધો. તો જો ત્રિકોણની આપણે મદદ લેશું. ત્રિકોણ DOCમાં ખૂણો D વત્તા ખૂણો O વત્તા ખૂણો C, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એમાં D 70 આપ્યા છે, O 55, જે હમણાં જ આપણે શોધ્યા DOC એટલે આ O 55 મળ્યા, આ 70 મળ્યા. તો ખૂણો C આપણે શોધવાનો રહ્યો. 180માંથી 125 બાદ કરો તો આ C પણ આપણને કેટલા મળ્યા? 55 મળ્યા. આ 55 મળ્યા, આ પણ 55 મળ્યા, એટલે કે DCO 55 થઈ ગયા. પછી આપણને શોધવાનું છે OAB. OAB એટલે કે આ ખૂણો શોધવો છે, બરાબર. તો જો આ યુગ્મકોણની જોડ થઈ, CD અને AB સમાંતર રેખા છે, AC એની છેદિકા છે, એનાથી બનતો યુગ્મકોણ DCO OAB. યુગ્મકોણમાં એ બંને ખૂણા કેવા હોય? સરખા હોય. તો DCO 55 છે તો OAB પણ કેટલા થયા? 55. પછી કહે છે એક 6 મીટર ઊંચો વાંસ, એટલે આ વાંસ છે કેટલો છે? 6 મીટર ઊંચો છે. 6 મીટર ઊંચો જે વાંસ છે એનો પડછાયો, તો એનો પડછાયો આપણને કેટલો મળે છે? તો અહીંયા BC એનો પડછાયો થાય અને એ કીધો છે આપણને 4 મીટર મળે છે. તો 6 મીટર ઊંચો વાંસ શિરોલંબ ઊભો છે જમીન ઉપર અને જમીન પર એનો પડછાયો 4 મીટર પડે છે. તે જ સમયે એક મિનારો છે અને એ મિનારાનો પડછાયો આપણને 28 મીટર મળે છે. તો તે મિનારાની ઊંચાઈ શોધો. તો પહેલાં આપણે બધું લખશું કે અહીંયા AB એ વાંસની ઊંચાઈ છે જે 6 મીટર આપ્યું છે. DE મિનારાની ઊંચાઈ છે જે આપણે શોધવાની છે. BC એ વાંસનો પડછાયો આપ્યો છે 4 મીટર અને EF છે એ
મિનારાનો પડછાયો આપ્યો છે 28 મીટર. હવે આ બે ત્રિકોણની સંગતતા વિશે વિચારીએ તો ABC અને ત્રિકોણ DEFમાં ખૂણો B અને ખૂણો E શિરોલંબ ઊભા છે એટલે કે 90 ડિગ્રી થાય, એટલે બે ખૂણા સરખા છે. હવે એક જ સમયે પડછાયો પડે છે એટલે સમય સરખો છે, તો એક જ સમયે પડતા પડછાયાથી જે એનું સાઇન એટલે કે એનો જે ખૂણો બને છે એ ખૂણો પણ કેવા હોય? સરખા. તો અહીંયા જુઓ પડછાયાથી ખૂણો બનતો કયો આવે? C અને F. એટલે C અને F પણ કેવા થયા? સરખા. એટલે ખોખું શરત પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? સમરૂપ થઈ ગયા. જો બંને ત્રિકોણ સમરૂપ તો AB તો છેદમાં શું આવે? DE અને BC તો છેદમાં શું આવે? EF. AB નો માપ 6 આપ્યો છે, DE આપણે શોધવાનો છે, BC 4 અને EF 27. 6 ગુણ્યા 28 DE ગુણ્યા 4. 4 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. 7 ચોક 28 ને 7 છક 42, એટલે DE મળશે આપણને 42 મીટર. પછી આપ્યો છે આપણે ત્રિકોણ ABCમાં P અને Q અનુક્રમે AB અને AC પરના બિંદુ છે અને PQ અને BC સમાંતર છે. હવે આપણને માપ આપ્યા છે AP બરાબર 5, PB બરાબર 3, AQ બરાબર 4 અને આપણે AB, QC અને AC શોધવાના છે. તો પહેલાં આપણે એની આકૃતિ જોઈએ. આકૃતિમાં ત્રિકોણ ABCમાં P અને Q AB અને AC પરના બિંદુઓ છે. તો જો આ રહી આકૃતિ, આ ત્રિકોણ ABC, એમાં AB પર બિંદુ P અને AC ઉપર બિંદુ Q છે. પહેલી રકમ અનુસાર AP 5 આપ્યા છે, PB 3 આપ્યા છે, AQ 4 આપ્યા છે અને QC આપણે શોધવાના છે. તો પહેલાં તો આપણે AB શોધીએ. તો AB કેવી રીતે બને છે? તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે AB એટલે AP વત્તા PB થાય. તો AP 5, PB 3, તો 5 ને 3 8, એટલે AB આપણને મળી ગયો. પછી આપણને QC શોધવાનો કીધો છે. તો AP છેદમાં PB, તો AQ છેદમાં શું આવે? QC આવે 6.1 મુજબ. પ્રમેય 6.1 મુજબ AP છેદમાં PB બરાબર AQ છેદમાં QC. AP 5, PB 3, AQ 4, QC આપણે શોધવાના છે. એટલે 5 ગુણ્યા QC બરાબર 3 ચોક 12. હવે આ 5 ગુણાકારમાં અહીંયા આવે તો ભાગાકારમાં 12 પંચમાંશ, એટલે QC આવ્યા 2.4. પછી આપણને AC શોધવાનો કીધો છે. તો જો QC આપણને 2.4 મળી ગયા. તો હવે AC કેવી રીતે બને? તો AQ વત્તા QC એટલે 4 વત્તા 2.4 એટલે 6.4. પછી દાખલા નંબર 2 એમાં જ, એટલે કે 2 દાખલા 4 માર્ક્સ. હવે એની અંદર તમને કીધું છે કે AP 8 છે અને AB આખા 12 છે અને AC આખા 18 છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા AB શોધીએ. તો AB શોધવા માટે આપણે સૂત્ર એ જ વાપરશું કે AB એટલે AP વત્તા PB. હવે AB 12 આપ્યા છે, AP 8 આપ્યા છે, PB નથી આપ્યો. તો વત્તા 8 બરાબરની ઓસાઈડ જાય તો ઓછા 8, એટલે PB કેટલા મળી જશે? આપણને 4 મળશે. એટલે 8 ને 4 12 થઈ ગયા. હવે બીજો સૂત્ર વાપરીએ કે AP છેદમાં PB. હવે જો અહીંયા આપણને આગળ આખી બાજુનો માપ છે ને, તો આપણે સૂત્ર આ વાપરશું AP છેદમાં AB, કારણ કે અહીંયા આપણને ACનો માપ પણ છે. તો AP નાનો ટુકડો એના છેદમાં મોટો ટુકડો AB, તો AP છેદમાં AB, તો બરાબરમાં શું આવે? AQ છેદમાં AC આવે. હવે AP 8 આપી દીધા છે, આખો AB 12 આપ્યો છે, AQ આપણે શોધવાનો છે ને AC 18 આપ્યા છે. જો તાલમેલ સરખો થવો જોઈએ. AP છેદમાં AB છે તો અહીંયા AQ છેદમાં AC જ આવવો જોઈએ. હવે 8 ગુણ્યા 18 છેદમાં 12, તો AQ મળશે અને અહીંયા છેદ ઉડાડશો તો તમારો જવાબ શું આવશે? 12. કારણ કે જો 4 દુ 8, 4 દુ 8 અને 4 દુ એટલે 2, 4 દુ 8, 4 તેરી 12, 3 છક 18 ને 6 દુ 12, એટલે AQ કેટલા મળશે? 12. પછી આગળ જોઈએ ભાઈ, આપણને AQ તો 12 મળી ગયા. હવે આપણે આ QC શોધવું હોય તો 18માંથી 12 બાદ કરીએ તો QC મળી જાય. તો આપણે પ્રોપર અહીંયા લખવાનું કે QC એટલે AQ વત્તા QC બરાબર AC. એમાં AC 18 અને AQ 12, તો +12 અહીંયા આવે તો -12, એટલે QC કેટલા મળશે? 6. તો આવી રીતે આપણે આન્સર બધા લેવાના રહેશે. એટલે કે 3 માપ આપ્યા છે, 3 માપ આપણે શોધવાના. 2 દાખલા આવા હશે અને તમને 4 માર્ક્સ એના મળશે. ત્યાર પછી જો અહીંયા આકૃતિ આવી રીતે આપણને આપી છે MNL, એમાં ખૂણો M 70 છે, L 50 છે, ખૂણો P 70 છે, Q 60 છે. હવે એકવાર જોવાનું કે આ સરખું છે કે નહીં. જો અહીંયા કને આપણે જોઈએ તો આ 70 છે, અહીંયા આ 70 છે. હવે આ 50 છે, તો 70 ને 50 કેટલા થાય? 120.
120 થાય તો આ ખૂણો કેટલાનો હોવો જોઈએ? 60નો હોવો જોઈએ. તો 180 થાય ત્રિકોણના ત્રણેય ખૂણા, ને અહીંયા એ રીતે આ ખૂણો કેટલાનો હોવો જોઈએ? 50નો. તો આની કઈ સંગતતા હોય? તો M સાથે P, L સાથે R અને N સાથે Q હોવા જોઈએ, Q હોવા જોઈએ. હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યું છે કે MN છેદમાં PQ બરાબર ML છેદમાં PR થાય. તો હવે આપણે એ જોઈએ એનો આખો બારમાનો કે ભાઈ MN છેદમાં PQ બરાબર ML છેદમાં PR થાય. ખરા ખોટા પૂછ્યા છે, અથવા ડાયરેક્ટ તમે અહીંયાથી જોઈ શકો છો કે ML છેદમાં PQ ML છેદમાં PQ એટલે 5ના છેદમાં MN છેદમાં PQ એટલે કે 2.5ના છેદમાં 5 અને ML છેદમાં PR એટલે 5ના છેદમાં 10. જો અહીંયા મેં ગણતરી કરેલી જ છે. MN એટલે 2.5, PQ એટલે 5, ML 5 અને PR 10. છેદ ઉડાડો તો અહીંયા કને પોઈન્ટ કાઢી નાખો તો 25ના છેદમાં 50 આવી જાય. અહીંયા પોઈન્ટ કાઢો એટલે આ 25, પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10. તો 25 25 ને 10 50 50, 5 5 ઉડી ગયા તો 5ના છેદમાં 10 ને આ તો 5ના છેદમાં 10 છે. બંને સરખા થાય છે એટલે વિધાન સાચો. એટલે કે આનો પહેલો વિધાન કેવો થયો? આપણો સાચો થયો. પછી કહે છે ML છેદમાં PR અને NL છેદમાં QR હોય તો QR શોધો. તો અહીંયા પણ આપણે MLની વેલ્યુ અને PRની વેલ્યુ લખી નાખવાની. MLની 5 અને QRની 10. એ પણ અહીંયા આપણે ગણતરી કરેલી જ છે. MLની 5, PRની 10, NLની 6 અને QR આપણે શોધવાનો છે. તો 5 ગુણ્યા QR બરાબર 10 ગુણ્યા 6. 5 ગુણાકારમાં, અહીંયા આવે તો ભાગાકારમાં. 5 દુ 10 ને 6 દુ 12 એટલે QR કેટલો મળશે? 12. અને ત્યાર પછી આપણને ત્રીજો ક્વેશ્ચન પૂછે છે કે ખૂણો R બરાબર ખાલી જગ્યા. તો જો L 50 તો R પણ કેટલા હોય? 50 જ હોય, કારણ કે આ બે ત્રિકોણ સમરૂપ છે. આ ખૂણો M 70 તો P 70 છે, N 60 તો Q 60 છે ને L 50 તો R 50 એટલે R 50 આવે. હવે કહે છે M અને Nનો સરવાળો કેટલો? તો જુઓ M 70 અને N આપણે 60 હમણાં શોધ્યું તો કે આ 70 ને આ 50 આપ્યો છે તો આ 60 હોય. તો M વત્તા N એટલે 70 વત્તા 60 એટલે કેટલા થાય? 130. ત્યાર પછી જોઈએ હવે આ 11મો દાખલો. અહીંયા કહે છે એપીનું માપ શોધો. તો AP છેદમાં PB બરાબર AQ છેદમાં QC વાળો સૂત્ર વાપરશું. અને આ રીતે આપણને આકૃતિ આપેલી છે ને આપણે એપીનું માપ શોધવાનું છે. અહીંયા મેં ફરીથી આકૃતિ દોરેલી જ છે. હવે જો એપી તો છેદમાં PB અને AQ છેદમાં QC. AP શોધવાનો છે. PB 7.2, AQનું માપ આપ્યું છે 1.8 અને QCનું માપ આપ્યું છે 5.4. હવે અહીંયા કને 7.2 ભાગાકારમાં છે, બરાબરની ઓ સાઈડ જાય તો ગુણાકારમાં. અહીંયા બધેથી મેં પોઈન્ટ કાઢી નાખ્યા. 1.8 તો અહીંયા મેં 18 લખ્યા એટલે અહીંયાથી પોઈન્ટ કાઢી નાખ્યો મેં તો અહીંયા આવે 10. પછી આ 7.2 અહીંયા અંશમાં આવી ગયા, અહીંયાથી એ પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં 10 એટલે 18ના છેદમાં 10, 72ના છેદમાં 10. જો આ 1.8 પોઈન્ટ પછી એક આંકડો છે એટલે એક મીંડો છેદમાં લગાડવાનો. આ પણ અહીંયા ઉપર છે તો એનો એ મીંડો છેદમાં, અને 5.4 અહીંયા નીચે છે એમાંથી પોઈન્ટ કાઢ્યો તો 10 ઉપર. એટલે ટૂંકમાં પોઈન્ટ કાઢી નાખ્યા. હવે શું રહ્યો? તો 18 તેરી 54 અને 24 તેરી 72 એટલે 24ના છેદમાં 10 એટલે એપી આવે 2.4. પછી તમને કહે છે એ દાખલામાં કે એક એસી શોધો. તો એસી એટલે AQ વત્તા QC એટલે 1.8 વત્તા 5.4 એટલે કેટલા આવે? 7.2. પછી કહે છે કે AB શોધો. તો અહીંયા AB તો આપણે AP મળી ગયો છે 2.4 તો AP વત્તા PB એટલે 2.4 વત્તા 7.2 એટલે 9.6. પછી કહે છે કયો ત્રિકોણ ABC ને સમરૂપ છે? તો જો આ ABC તો એને સમરૂપ ત્રિકોણ કયો આવે? APQ. અને હવે આપણો આ લાસ્ટ દાખલો. આમાં પક્ષની અંદર કહે છે DE અને OQ સમાંતર છે, DF અને QR સમાંતર છે અને આપણને EF સમાંતર QR સાબિત કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે સાબિતીમાં લેશું આ ત્રિકોણ POQ. ત્રિકોણ POQમાં આપણે લખશું કે બિંદુ E છે એ PQ ઉપર છે. જો અહીંયા લખ્યું છે ત્રિકોણ POQમાં બિંદુ E એ કેના ઉપર છે? PQ ઉપર, અને બિંદુ D કેના ઉપર છે? PO ઉપર. આપણે કયો ત્રિકોણ લીધો એ ખાસ ધ્યાન રાખજો. POQ આ ત્રિકોણ લીધો છે, બરાબર? POQ એની અંદર બિંદુ E PQ ઉપર અને બિંદુ D છે એ PO ઉપર આવેલો છે. અને આપણને પક્ષમાં કીધો છે કે DE અને OQ કેવા છે? સમાંતર છે. જો આ બે સમાંતર હોય તો આપણે પ્રમેય 6.1 મુજબ લખી શકીએ PE છેદમાં EQ બરાબર PD છેદમાં DO. આ પરિણામ 1.
હવે એવી જ રીતે બાજુનું ત્રિકોણ લઈએ, ત્રિકોણ POR, એમાં પક્ષમાં કહે છે કે DF સમાંતર OR છે. અહીંયા F બિંદુ PR ઉપર છે અને D બિંદુ PO ઉપર છે અને DF સમાંતર OR એ આપણને પક્ષમાં કીધેલું છે. હવે અહીંયા OR, બરાબર. તો હવે DF સમાંતર જો OR હોય તો આપણે અહીંયા લખી શકીએ કે PD છેદમાં DO બરાબર PF છેદમાં FR થયો કહેવાય. PF છેદમાં FR, આ PF છેદમાં FR, કારણ કે જો આ બે સમાંતર હોય તો 6 પોઈન્ટ પ્રમેય 1 મુજબ PF તો છેદમાં શું આવે FR અને PD તો છેદમાં શું આવે DO. તો PD છેદમાં DO અને PF છેદમાં PR. POR ની અંદર બિંદુ D છે એ PO ઉપર અને બિંદુ F છે એ PR ઉપર આવેલો છે. DF અને OR સમાંતર છે એટલે આપણે લખી શકીએ કે PF છેદમાં FR બરાબર PD છેદમાં POR. PD તો છેદમાં અહીંયા આવશે DO, PD છેદમાં DO. તો જો સૌથી પહેલાં આપણે આ ત્રિકોણ લીધો, એમાં આપણને આ બે સમાંતર છે એટલે આપણે 6 પોઈન્ટ પ્રમેય 1 મુજબ P છેદમાં EQ ને PD છેદમાં DO લીધા, એ પરિણામ 1 આપી દીધો. પછી બાજુનો જે આ ત્રિકોણ લીધો એમાં આ બે સમાંતર છે એટલે PD છેદમાં DO અને PF છેદમાં FR લીધા. હવે પરિણામ 1 અને 2 જુઓ તો આ બંને કેવા છે સરખા છે. PD છેદમાં DO, આ પણ PD છેદમાં DO. જો આ બંને સરખા હોય તો આ બંને પણ કેવા હોય સરખા હોય, એટલે કે PE છેદમાં EQ અને PF છેદમાં FR સરખા હોય. અને જો PE છેદમાં EQ અને PF છેદમાં FR સરખા હોય તો EF સમાંતર QR થાય, જે આપણે સાબિત કરવાનો હતો. તો આ પણ રાઇડર હતો. તો આ બધા મોસ્ટ IMP હતા. આન્સર શીખે મેં આપેલા છે. તો હવે ઝડપથી કડોકડ પાકા કરી લેજો. આના સિવાય કોઈ ડાઉટ્સ હોય તો જણાવજો ને વધુ તમારા ફ્રેન્ડ્સને શેર કરજો, જેથી ફ્રી શિક્ષાનો લાભ બધા લઈ શકે. અને 6થા ચેપ્ટરના આ દાખલા જરૂરથી જોઈને જાજો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. બધા જ વિદ્યાર્થીઓને નોલેજ ગાર્ડન તરફથી બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.